ફ્રેન્ડ્સ, કાલે જે આરસીએમનો પોઈન્ટ આપણે અધૂરો હતો એ આજે પૂરો કરી દઈશું. તો સૌપ્રથમ આપણે જે આરસીએમની કાલે પેમેન્ટ કર્યું એની આપણે ક્રેડિટ રિવર્સ લેશું. તો સૌપ્રથમ અહીં આપણે એનો હવાલો નાખીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં એમાં આવશે ફ્રેન્ડ્સ જનરલ એન્ટ્રી, એમાં જનરલ લેશું. અહીં જનરલ લેશું. અહીં એડ કરીશું, એટલે કે એની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં છે, સોરી ફ્રેન્ડ્સ, અહીં એની જનરલ એન્ટ્રી આપણે પાડીશું. એમાં જીએસટી જનરલ એન્ટ્રીમાં જવાનું થશે. જીએસટી એન્ટ્રી, એમાં જીએસટી જનરલ એન્ટ્રી અહીં એડ કરીશું ફ્રેન્ડ્સ. અહીં આઈટીસી એટલે કે આપણે જે રિવર્સ ચાર્જ રિટર્ન લેવાનો છે, તો એટલા માટે આપણે આઈટીસી છે એ ઇન્ક્રીઝ થશે લેશું. ત્યાર પછી સબ ટાઈપ આપેલું છે, તો એમાં રિવર્સ ચાર્જની જે સર્વિસ છે એ તમે ઇન્ક્રીઝ કેમાંથી લેવા માંગો છો, તો એ આપણે યુઆરડી ટ્રાન્સપોર્ટમાંથી એની આઈટીસી લેવા માંગીએ છીએ. તો અહીં આપણે એનઆરસી યુઆરડી આઈટીસી લેશું. ત્યાર પછી અહીં વાઉચર ડેટ છે, તો અહીંયા 30/4/22 આપણે નાખી દઈશું. ત્યાર પછી અહીં એકાઉન્ટ આપેલું છે. અહીં ક્રેડિટમાં જીએસટી પ્રોવિઝનલ એકાઉન્ટ આપણે રાખીશું, એટલે કે પ્રાઇમરી યુનિટ. જ્યાં આપણે પ્રથમવાર એન્ટ્રી જોઈ હતી એ આપણે એકાઉન્ટ સિલેક્ટ કરીશું, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં ક્રેડિટ છે, તો ક્રેડિટમાં આપણે રિવર્સ ચાર્જની જે અમાઉન્ટ આવતી હતી એ નાખી દઈશું. અહીં 50 રૂપિયા નાખીશું. ત્યાર પછી અહીં ડેબિટ આપેલું છે, તો એમાં સેન્ટ્રલ ટેક્સ ઇનપુટ અને સ્ટેટ ટેક્સ ઇનપુટ લઈ લેશું. અહીં સ્ટેટ ટેક્સ ઇનપુટ 25 રૂપિયા એન્ટર આપી ડેબિટમાં, સેન્ટ્રલ ટેક્સ ઇનપુટ 25 રૂપિયા લઈ લેશું. અહીં ઓકે મારી દેશું ફ્રેન્ડ્સ, ઓકે કરી દેશું. ત્યાર પછી એનો હવાલો ઓકે થઈ ગયો છે. એસ્કેપ મારીશું. હવે ફ્રેન્ડ્સ આની ઇફેક્ટ આપણે જોશું. તો અહીં જીએસટી રિપોર્ટ, એમાં 3Bમાં પણ બતાવશે અને જીએસટી રિપોર્ટમાં પણ તેની અસર બતાવશે. તો અહીં જીએસટી રિપોર્ટ આપેલું છે ફ્રેન્ડ. અહીં સમરી સેક્શન વાઇઝ રિપોર્ટમાં જાય છે. અહીં એન્યુઅલ આપણે લઈ લેશું જોવા માટે, ઓકે કરી દેશું. અહીં તમે જોશો તો ઇનવર્ડ સપ્લાયમાં 25 રૂપિયા આવી ગયું છે, એટલે કે આપણી જે ક્રેડિટ હતી એ નીલ થઈ ગઈ છે. અહીં તમારે મંથલી જોવું હોય તો અહીં એસ્કેપ મારી રિપોર્ટમાં ફરીથી જીએસટી રિપોર્ટ, એમાં ફ્રેન્ડ્સ સમરી સેક્શન વાઇઝ મંથલી અહીં એપ્રિલ ઓકે કરી દઈશું. તો અહીં તમે જોશો તો આમાં ક્રેડિટ નીલ બધી બતાવશે. અહીં ટેક્સ કેશ લેજરની જે ક્રેડિટ છે 25 રૂપિયા ઇનપુટ થઈ ગઈ છે, અહીં તમે જોઈ શકો છો. તો આઈટીસી આટલી બતાવશે. હવે ફ્રેન્ડ્સ આની અસર 3Bમાં પણ આવશે. તો અહીં જીએસટીમાં જશું. એમાં ફ્રેન્ડ્સ જીએસટી રિટર્ન, એમાં જીએસટીએસ 3B આપેલું છે. અહીં 3Bમાં લેશું. અહીં મંથલી લેશું. અહીં એપ્રિલ લેશું, કારણ કે એની આપણે એન્ટ્રી એપ્રિલમાં લીધી છે. ઓકે કરીશું ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ શકો છો કે આરસીએમ આપણે જેટલો જેને પે કરવાનો હતો એ થઈ ગયો છે. ત્યાર પછી અહીં ઇનપુટ કેટલી છે, એટલે કે રિવર્સ ચાર્જ આપણો કેટલો છે અને ક્રેડિટ કેટલી છે એ અહીં તમને
જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે લાયબલ રિવર્સ ચાર્જ એ 25-25 છે સ્ટેટ અને સેન્ટ્રલ ટેક્સમાં. ત્યાર પછી અહીં જોશો તો એ પણ તમને બતાવશે, એટલે કે આઈટીસી આપણે જે ઇન્ક્રીઝ કરી હતી એ આપણે અહીં જોવા મળશે. અહીં તમે જોશો તો આઈટીસી આપણે ઇન્ક્રીઝ કરેલી હતી. થેન્ક યુ. જે ભાઈએ આપણે આરસીએમના પોઈન્ટનું કીધું હતું એ આપણે વિગતવાર એને પૂરો કરી દીધો છે. થેન્ક યુ. હવે કાલે આપણે ફરીથી બીજા નવા પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે આપણો પોઈન્ટ છે એ પૂરો. કાલે ફરીથી બીજા નવા પોઈન્ટ જોશું.